રાજકોટમાં મકર સંક્રાંતિનો તહેવાર લોહિયાળ બન્યો છે। શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર યુવકને એક મહિલા અને તેના સાથેના અન્ય શખ્સો દ્વારા છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। હત્યાની ઘટના બનતા જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પ્રેમ પ્રકરણ અને જૂની અદાવતમાં યુવકની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના એસીપી બી.વી. જાદવ દ્વારા જણાવ્યું હતું કે શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર રોડ ઉપર રહેતા સાવન ગોસ્વામી નામના 45 વર્ષના યુવકને છરીના ઘા મારી દેવામાં આવ્યા હતા, જેથી લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે તબીબોએ તપાસી ગંભીર રીતે ઘાયલ આ યુવકને મૃત જાહેર કર્યો હતો। આ સાથે હત્યાની ઘટનાની જાણ થતાં જ ડીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક ભક્તિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને હત્યા અંગેનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી। જે દરમિયાન પોલીસે કરેલી તપાસમાં સામે આવ્યું હતું કે આ મૃતક યુવક સાવન ગોસ્વામીની જૂની અદાવત અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હતી। એક મહિલા અને તેની સાથેના અન્ય શખ્સો દ્વારા યુવકને છરીના ઘા મારવામાં આવ્યા હતા। વધુમાં મૃતક યુવક સાવન ગોસ્વામી પોતે જ ઝઘડો કરવા મહિલા પાસે ગયો હતો અને આ દરમિયાન ઝઘડો ઉગ્ર થઈ જતા પ્રેમી મહિલા અને સાથે રહેલા અન્ય શખ્સો સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેથી પોલીસે મહિલા અને તેની સાથેના શખ્સોને ઝડપી લેવાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહકારનગર મેઇન રોડ પર એક ઈસમ છે જેમનું નામ સાવન રમણીક ગિરી ગોસ્વામી, જેમની છરીના 7-8 ઘા મારીને એમનું હત્યા થયેલ છે। જે બનાવ ભક્તિનગર પોસ્ટ વિસ્તારમાં બનેલ છે। હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। ઉપરોક્ત ગુનાના કામે 2 ઈસમને પૂછપરછ ચાલુ છે અને એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે। અને આ બાબતે આ કામના મરણ જનાર વિરુદ્ધ અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે, જે બીએનએસ કલમ 118A 352 જીપી એક્ટ 135 મુજબ 2025માં ગુનો દાખલ થયો છે અને હાલ તપાસ ચાલુ છે। સાહેબ, પ્રાથમિક તપાસમાં કઈ સામે આવ્યું? પ્રાથમિક તપાસમાં અંદર એકબીજાના પ્રેમ સંબંધો હતા અને એના કંઈક ઝઘડો થવાના કારણે થયેલ છે, પરંતુ વિગતવારની તપાસ કર્યા